અમદાવાદના આઇકોનિક રોડ પર બનાવેલા સ્ટ્રક્ચરને ભ્રષ્ટાચારનો કાટ લાગ્યો છે. તાજેતરમાં તૈયાર થયેલા આઇકોનિક રોડના સ્ટ્રક્ચરમાં તિરાડો પડી ગઈ છે. એરપોર્ટથી ઇન્દિરા સર્કલ સુધી તૈયાર કરાયો છે આઇકોનિક રોડ, જ્યાં આઇકોનિક રોડને વિવિધ પ્રતિકૃતિ અને સ્ટ્રક્ચરથી સુશોભિત કરવામાં આવ્યો હતો. રોડ પર હોર્ડિંગ્સ માટે લોખંડનું મોટું સ્ટ્રક્ચર બનાવાયું છે. સ્ટ્રક્ચર બન્યાના થોડા સમયમાં જ તિરાડો પડતા કામમાં ભ્રષ્ટાચારની આશંકા છે. અમદાવાદ પોલીસે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને કોર્પોરેશનને જાણ કરી ભ્રષ્ટાચારને છુપાવવા તાત્કાલિક સ્ટ્રક્ચર આ તિરાડોનું સમારકામ છે તે કરાવવામાં આવી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધી છે તે 200 મીટરનો રસ્તો છે તે આઇકોનિક બ્રિજ જે રસ્તો છે તે બનાવવામાં આવ્યો હતો, પરંતુ મહાનગરપાલિકાને કોન્ટ્રાક્ટરોની જે મિલીભગત છે તેને કારણે આ બ્રિજ ઉપર છે જે આ રસ્તો છે આઇકોનિક રોડ તે નામ પૂરતો રહ્યો હોય તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળે છે. કારણ કે જે હોર્ડિંગ માટેનું જે સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું હતું અને તાજેતરમાં જ આ રોડ છે તે બન્યો છે, સ્ટ્રક્ચર ઉભું કર્યું અને જે મહિનાઓ જ થયા છે ત્યાં આ પિલર ઉપરથી છે તે જે સ્ટ્રક્ચર હતું અને તેમાં નીચે સિમેન્ટનું જે આખું બંધારણ બનાવવામાં આવ્યું હતું તેમાં તિરાડો પડી ગઈ હતી. મહત્વનું છે કે અમદાવાદ પોલીસ ઝોન 5 દ્વારા છે તે આ તિરાડોનો વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો અને અમદાવાદ મહાનગરપાલિકાને ટેગ કરી અને જવાબદારી કોણ લેશે તે બતાવવામાં આવી. ત્યારે હવે આ તંત્ર છે તે જાગ્યું છે અને મહત્વની વાત છે કે અહીં આ જે રીડેવલપમેન્ટ છે તે આ જે આખું સ્ટ્રક્ચર છે તેનું ફરીથી કામ શરૂ કરવામાં આવ્યું છે. પરંતુ અહીં સવાલ એ ઉભો થાય છે કે કરોડોના ખર્ચે આ કહી શકાય કે સૌથી ડેવલપિંગ વિસ્તાર જે રોડ છે તે બનાવવામાં આવ્યો છે, છતાં તેની આવી સ્થિતિ અને મહિનાઓની અંદર જ આવી સ્થિતિ બની ગઈ છે. ત્યારે અનેક સવાલો છે તે અહીં હાલ ઉભા થઈ રહ્યા છે. જે કામગીરી મહાનગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા કરવામાં આવી છે, કારણ કે આઇકોનિક રસ્તો આ 200 મીટરનો કહેવામાં આવી રહ્યો છે કે અહીં અમદાવાદનો સૌથી આઇકોનિક રસ્તો છે, પરંતુ આ જ રસ્તાની આવી દયનીય હાલત છે તે અનેક સવાલો છે તે હાલ ઉભા કરી રહી છે. કેમેરામેન આશિષ ડોડિયા સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.